આપણી સાથે પ્રભાબેન છે. પ્રભાબેનને શું તકલીફ હતી પૂછીએ અને કેમ જો ટ્રીટમેન્ટ થઈ. પ્રભાબેન ક્યાંથી આવ્યા બેન? અમે શીતલ થી આવ્યા છે અને શીતલ, અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લો. હા, હા. શું તકલીફ હતી પ્રભાબેન જરા કહેશો? હા, અમને ગોઠણની બહુ તકલીફ હતી. અમે બહુ દવા લીધી, અમરેલી થી લીધી, અમદાવાદ થી લીધી અને આજુબાજુના ગામમાંથી લીધી. ગોઠણની તકલીફ હતી ગોઠણની બહુ બરાબર. લીધી કે અને આમ તકલીફ થતી બેન તો આમ શું તકલીફ થતી? બહુ દુઃખ તો હાલી નો કાંઈ ગોઠણનો કે ઘસારો છે અને તમારે ગોઠણનો ઘસારોનું ઓપરેશન આવે ને દવા દે ને બધું એવું હાલતું હતું. ઓપરેશન કરવું પડશે હા, એવું હા. જે કીધું છે તમને. ઘસારો આવી ગયો. એક્સરે કરાવ્યા, બહુ બધી દવા સમય લીધી. એવો આવ્યો હતો સાહેબ, ગમે એવા ત્યાં સુધી પહોંચ્યા હતા. કદાચ આપણે જોઈન્ટ બદલાવવા પડે તો બદલાય. અચ્છા, ત્યાં ટૂંકમાં જોગાનું જોગ આ એટલું શબ્દ મળ્યું બરોબર, અને આની ટ્રીટમેન્ટ ચાલુ થયું એટલે એક બે વખત આવ્યા પછી આપણે 10-20% રાહત થતી ગઈ. બરાબર છે. એટલે પછી કન્ટિન્યુ જેમ જેમ ટ્રીટમેન્ટ થતી ગઈ એમ ટૂંકમાં ફાયદો એમાં થાય ફાયદો થતો છે. અને ઘણી જગ્યાએ ઓપરેશનનો પણ તમને કઈ હા, દીધું ઓપરેશનનો જોઈન્ટ પણ બદલાવવો પડશે એમ. હા. વાંધો ઘણાઈ ગયા છે. બરાબર. દવાઓ ખૂબ પીધી. દવાઓ બહુ પીધી ઘણી જગ્યાએ બતાવી. અને દવા અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી પ્રભાબેન? 7-8 વર્ષથી થતી હતી. 7-8 વર્ષ તકલીફ હતી. અને 7-8 વર્ષથી દવા ખાતા, દવા હા. ખાઓ એટલે મટે, પાછું દુખે પાછું ચાલુ, હા. દુખે ને એવું થતું. બરાબર. હવે તમને તકલીફ પેન ગોઠણમાં ઘસારો થતો ટીબિયા અને ફીમર બોનમાં છે ને, એના આપણે આ ટીબિયા અને ફીમર બોન વચ્ચે ગાદી હોય. આ ટૂંકમાં ગાદીમાં એક સાઈડ તમને ઘસારો આવી ગયો. ઘસારો આવી ગયો ને એટલે ગોઠણ આપણો આમ થઈ ગયો. જ્યારે તમે હાલો ને તે બે હાડકા આમાં મટે, એ અડે એટલે આપણે દુખે. હવે આપણે આપણી ટ્રીટમેન્ટથી શું કરવાનું? ટીબિયા અને ફીમર બોનનું બેનું સેટિંગ કર્યું. બરાબર. અને અહીંયા જે ગેપ ઓછો થઈ ગયો ગેપને મેન્ટેન કર્યો. ગેપ મેન્ટેન થઈ ગયો એટલે હાડકા બંધ થઈ ગયા. હાડકા બંધ થઈ ગયા એટલે આપણે દુખાવો મટી ગયો. બરાબર. એટલે ટૂંકમાં આપણે આપણું બે ટીબિયા અને ફીમર બોનનું થોડુંક સેટિંગ કર્યું એટલે આપણે દુખાવોની બધું રાહત થઈ ગઈ. અને પ્રભાબેન આજે લગભગ આપણે 1 2 3 4 5 6 7 8 9 સેટિંગ કર્યા આપણે. હવે 9 સેટિંગ લીધા પછી હવે કેવું છે પ્રભાબેન? બહુ સારું છે. અને આ હવે 8-9 સેટિંગ લીધા પછી હવે કેટલું સારું કહી શકો પ્રભાબેન? 100% મને તો સારું છે. અત્યારે નહીં, અને હું નીચે બેહી શકું, હાલી શકું, સરળતાથી બધું થાય છે. હવે કઈ પ્રોબ્લેમ ન થતો. નહીં, કાંઈ પહેલા જે દુખાવો આવતો તેવો દુખાવો નહીં, નથી નહીં, આવતો. ચાલી શકો છો, હા, બેસી શકો હા. છો, હવે પ્રોબ્લેમ નથી. અને પ્રભાબેન મારા તો ક્યાંય કોઈ તમને દવા પીવામાં આપવામાં આવી બેન? નહીં, 1 રૂપિયાની ટીકડી નથી આવી. આપણે જે કઈ કર્યું એ સેટિંગ કર્યું હા. અને સેટિંગ થી આપણે મટાડી દીધું. બરાબર. મેઇન વસ્તુ એ છે ને, તો ઘણી વાર શું થાય કે ટીકડીથી દબાઈ જાય થોડોક ટાઈમ, ન દુખે. દુખાવો ટીકડી ખાઓ એટલે 15 કલાક તમને એમ લાગે રોજ ટીકડી ખાઓ એટલે દુખાવો ન થાય. પણ આપણે ટીકડી વગર નહીં, એક પણ ટીકડી આપણે લીધી. હા, આપણે એ સેટિંગ કરીને ટૂંકમાં જે થાય એ થાય તો બરાબર. કે આવું તો મેં આમ સપને ખબર નહોતી કે મને આટલું સારું થઈ જાય. મને તો વિચાર એ જ આવે કે ઓપરેશન આવશે તો વળી હું કરશું, એમ જ ઉપાધિ હતી. કારણ કે અત્યારે કોઈના છોકરાઓ તો અહીંયા હોય નહીં, આપણે જ કામ કરવું પડે. બહુ સારું છે. આપણને મેઇન વસ્તુ કે ઓપરેશન આવે ઓપરેશન વગેરે આપણને ભગવાને ટૂંકમાં જીવાય કરી દીધું. દવા વગર પાછું સારું કહેવાય. બહુ સારું. શું કહો રીતભાઈ તમે? સાહેબ બહુ આ ટ્રીટમેન્ટ મને ગમી છે. બરોબર. અમે આ ઓપરેશન સુધી પહોંચી ગયા હતા, ત્યાંથી પાછા ગયા. બરોબર. અને અત્યારે 100% કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. અને આપણે એક પણ પૈસાની દવા લીધી. મેન તો એવું છે કે તમારી વાતચીત કરીને એટલે ઘણી વાર તો સાહેબના સ્વભાવ ઉપર તમારો હસતું મોઢું. બરોબર. આટલું બધું સારું કામ હોવા છતાં. બરોબર. અને અરવિંદભાઈ એક તમારો મોબાઈલ નંબર બોલો, અમે વિડીયોમાં નાખશું. અને અમે વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ ને બેન? હવે આ મૂકો ચોક્કસ. હું મારા ગ્રુપમાં મૂકવાનો છું. ના બરાબર. હું ખુદ પોતે. ના એટલે ખ્યાલ આવે ને કે બીજા દર્દીઓ કોઈ આ રીતના હેરાન થતા હોય, વગર દવાથી સારું વગર દવાથી સારું થાય, આવી રીતના ઘણા દર્દીઓ બિચારા હેરાન થતા હોય, ઘણી વાર એને ખ્યાલ ન હોય. ના બરાબર. આ ક્યાં દવાખાનું છે, કઈ રીતનું છે, આ ખ્યાલ ન હોય તો બરાબર છે. ચોક્કસ. એટલે હું તમારો મોબાઈલ નંબર નાખીશ. બોલો રીતભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 95 376 9525. વાંધો નહીં. અને આ વિડીયોમાં અમે નંબર તમારો નાખીએ ને, હા, નકો. ઘણી વખત દર્દી જોઈને ડાયરેક્ટ જ તમને પૂછે કે ભાઈ ખરેખર તમે બેનની અહીંયા પ્રભાબેનની ટ્રીટમેન્ટ કરાવો તો ખરેખર અહીંયા શું છે? બસ રાઈટ. બસ ઢીલું. બસ બળો બળો. બસ 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 બસ. આ પક્ષી તો બધું બસ બસ ઢીલું. બસ બસ.
શ્વાસ